સતકેવલ વિદ્યા મંદિર સરસા. myself સજન કુમાર પ્રજાપતિ from સતકેવલ વિદ્યા મંદિર, class 11 science, subject physics, unit number 6, topic કાર્ય વિશે કેટલીક અગત્યની ચર્ચા. મિત્રો, આજે ક્લાસ 11ની અંદર ફિઝિક્સમાં એક નવા ચેપ્ટર વિશે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એનું નામ છે કાર્ય. હવે આ ચેપ્ટરની અંદર જે કાર્ય, ઉર્જા અને પાવરના ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ કાર્ય વિશે વાત કરીશું, ત્યારબાદ ઉર્જા વિશે તેમજ પાવર વિશે ચર્ચા કરવાની છે. પરંતુ આજે આપણે માત્ર ને માત્ર કાર્ય ઉપર જ ચર્ચા કરીશું. આપણે અગાઉ ગતિની વાત કરી ચૂક્યા છે, બળની વાત કરી ચૂક્યા છે, સ્થાનાંતરની વાત કરી ચૂક્યા છે, પથ લંબાઈ, બળ, વેગ, પ્રવેગ. પરંતુ કાર્ય આપણે બેઠા બેઠા વાંચીએ છીએ, બેઠા બેઠા જોઈએ છીએ, તો શું એ કાર્ય છે? તો આ બધું સમજવા માટે આપણે આજે કાર્ય વિશે કેટલીક અગત્યની માહિતી મેળવવાની છે, તેમજ તેની વ્યાખ્યા પણ જોઈશું. આજનો જે પ્રશ્ન જે છે એ આ મુજબનો છે કે કાર્ય એ કઈ બાબતો પર આધાર રાખે છે, તેની ચર્ચા કરીશું, તેમજ તેના પરથી કાર્યની વ્યાખ્યા પણ સમજીશું. હવે આપણે કાર્ય સમજવું હોય તો બળના વિશે આપણને જ્ઞાન હોવું જરૂરી છે. બળ કે જો આપણે બળ લગાવીએ કોઈ પદાર્થને, અને જે બળ અને આ લગાવેલું બળ જે દિશામાં હશે એ દિશામાં જ સ્થાનાંતર થાય, અથવા તો સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક હોય તો કાર્ય થયું કહેવાય. એટલે કે બળ આપવામાં આવે અને બળ જે દિશામાં આપવામાં આવે ને એ દિશામાં આપેલો પદાર્થ સ્થાનાંતર કરે. હવે સ્થાનાંતર શું છે તમને ખબર છે, હું અહીંયા રિપીટ કરતો નથી. પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય. આમ થયેલા કાર્યના મૂલ્યનો અંદાજ એ પદાર્થના વેગના મૂલ્યના થતા ફેરફાર પરથી જાણી શકાય છે. એટલે કે આપણે આના પરથી એવું કહી શકીએ કે કાર્ય જે થયું છે એ કાર્યનું મૂલ્ય કેટલું છે, જો એ મેળવવું હોય તો એ મેળવવા માટે આપણે પદાર્થના વેગના મૂલ્યનો ફેરફાર જાણતા હોઈએ તો આપણને મળી જાય. એટલે આપણને અહીંયા એક પદાર્થ આપેલો છે જે આપણે અહીંયા બોક્સના રૂપે જોઈ રહ્યા છે, અને આ બોક્સને આ દિશામાં બળ આપી રહ્યા છે. આ દિશામાં બોક્સને બળ આપતા જે પદાર્થ પહેલાં અહીંયા છે ત્યાંથી એ સીધો, તો એના પરથી આપણે કાર્યનો અંદાજના મૂલ્યનો અંદાજ મેળવી તેના વેગના મૂલ્યમાં થતો ફેરફાર જાણી શકીએ છીએ. આ વાત થઈ ગઈ. ચલો અહીંયા આપણે અહીંયા પદાર્થ આપ્યો છે. આ પદાર્થ પર જ્યારે બળ આપવામાં આવે તો આ પદાર્થ પર જેટલું બળ આપવામાં આવશે એટલું શું થશે? સ્થાનાંતર થશે. જે આપણને અહીંયાથી જોવો, અહીંયાથી ખસતો પદાર્થ અહીં સુધી પહોંચી ગયો, એટલે આપણને અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય આપ્યું છે કે બળ આપતા સ્થાનાંતર થયું, પણ જો દિશા પણ ક્યાં છે? આપેલા બળની દિશામાં જ છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમસ્થિત સપાટી પર મૂકેલા બ્લોક પર F બળ લગાડતા બળની દિશામાં સ્થાનાંતર D જેટલું જોવા મળે છે. જો આ બળની અસર હેઠળ પદાર્થ વધુ અંતર કાપે, એટલે કે આ જે બળ જે છે અને આ બળની અસર હેઠળ પદાર્થ જો વધુ અંતર કાપશે તો તેની ઝડપના મૂલ્યમાં ફેરફાર કેવો હશે? વધારે હશે. વળી જો બળનું મૂલ્ય વધુ હશે તો પણ ઝડપમાં ફેરફાર કેવો મળશે? વધારે જોવા મળશે. રાઈટ. એટલે કે અંતર વધારે કાપશે તો આપણને ફેરફાર તો વધારે મળશે જ, પરંતુ જો બળનું મૂલ્ય પણ જો વધારે હશે તો આપણને ઝડપમાં પણ ફેરફાર વધારે જોવા મળે છે. આગળ વાત કરીએ કે આમ આપણને જે વેગના મૂલ્યમાં જે થતો ફેરફાર જોવા મળ્યો, આ ફેરફાર જે છે એ ફેરફાર અને તેથી થતું કાર્ય સ્થાનાંતરના મૂલ્ય અને બળના મૂલ્ય પર આધારિત છે. એટલે કે વેગના મૂલ્યમાં જે ફેરફાર થયો તે અને થતું કાર્ય એ સ્થાનાંતર કેટલું થાય છે અને બળ કેટલું લગાવવામાં આવ્યું છે એના મૂલ્ય પર આધાર છે. એટલે ઇન્સ્ટેડ ઓફ વેગમાં ફેરફાર આપણને જે મળ્યો એ ફેરફારનું મૂલ્ય કેટલું થશે એનું આપણને આધાર સ્થાનાંતર થાય છે તેના ઉપર, અને બળ કેટલું થાય છે, બળ કેટલું લગાડીએ છીએ એના ઉપર આધાર રાખે છે. આ પરથી જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, આ ઉપરથી કહી શકાય કે જો બળ અને સ્થાનાંતર બંને જો એક જ દિશામાં હોય તો કાર્યની વ્યાખ્યા નીચે મુજબ આપી શકીએ કે કાર્ય W બરાબર F × D ઉપરથી કે બળના મૂલ્ય F, એટલે કે અને બળ લાગતું હોય તે સમયગાળા દરમિયાન થતું સ્થાનાંતર D એના મૂલ્યના ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે.
ચલો ફરી એકવાર કે બળના મૂલ્ય F અને બળ લાગતું હોય તે દિશામાં થતા સ્થાનાંતરના એટલે કે D ના મૂલ્યને કાર્ય કહેવામાં આવે છે. બરાબર છે. જો આપણને નીચે બીજી બાબત આપી છે કે અહીંયા આપણે કાર્ય થાય છે તો કાર્યનો આપણને ઘટક આપ્યો છે કે આ દિશામાં આપણને ઘટક આપ્યો છે F sin θ, આ દિશામાં આપણને ઘટક આપ્યો છે F cos θ. બરાબર છે. આ દિશામાં કર્ણ જે આપણે આપ્યો છે. હવે F cos θ આપણને અહીંયા આ ઘટક લઈશું આ બાજુ તો આપણને F cos θ મળશે અને આ તરફ લઈશું તો F sin θ મળશે બાજુ માટે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્થાનાંતર જે છે એ જો બળની દિશામાં ન હોય, મતલબ કે બળ લગાવ્યું છે જે દિશામાં એ દિશામાં સ્થાનાંતર હોય નહીં, ત્યારે વ્યાપક રીતે કાર્યની વ્યાખ્યા આપણે નીચે મુજબ આપી શકીએ છીએ. જે આપણને આકૃતિ બીમાં કહ્યું છે જો કે આપણે બળ આપીએ છીએ આ તરફ પણ સ્થાનાંતર થાય છે આ તરફ, તો આપણને બળના બે ઘટકો મળ્યા F cos θ અને F sin θ. અને આવું જ્યારે થાય એટલે કે બળની દિશામાં સ્થાનાંતર જોવા ન મળે તો આપણને અહીંયા અલગ અલગ બે વ્યાખ્યાઓ બીજી વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. અને જે આ મુજબ છે કે બળ વડે થતા સ્થાનાંતરના મૂલ્ય કે બળ લગાડતા જે સ્થાનાંતરનું મૂલ્ય મળે છે જે મળે છે D, અને સ્થાનાંતર દિશામાં જે આપણને બળનો ઘટક મળે છે જે બળનો ઘટક છે F cos θ, એના ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે. શું કહીશું કે જ્યારે બળ અને સ્થાનાંતરિક સમાન ન હોય ત્યારે એની વ્યાખ્યા મુજબ બને કે બળ વડે કાયદા પર બળ લગાડતા બળ થતું સ્થાનાંતરનું મૂલ્ય અને સ્થાનાંતરની દિશામાંના બળના ઘટકના મૂલ્ય. કારણ કે જો બળ જે દિશા લાગે છે એ દિશામાં ઘટક કયો છે F cos θ, તો એના મૂલ્યને આપણે શું કહીએ છીએ કાર્ય કહીએ છીએ. અહીં બળ જે F જે છે અને સ્થાનાંતર D જે સદિશ છે એ સદિશ હોવા છતાં પણ કાર્ય કેવું મળે છે અહીંયા આપણને અદિશ જોવા મળે છે. આમ સમીકરણ નંબર 2 ને નીચે પ્રમાણે લખી શકાય કે W બરાબર સદિશ F ડોટ સદિશ D. એટલે કાર્યની વ્યાખ્યા આપણે શું બોલીશું કે કાર્ય W બરાબર F ડોટ D. ચલો કાર્ય આના પરથી આપણે વાત કરી F ડોટ D. ઓકે, હવે વ્યાખ્યા શું બોલીશું આના ઉપરથી આપણે કે જ્યારે પદાર્થ ઉપર બે વ્યાખ્યા બોલે, એક તો કે બળની દિશામાં સ્થાનાંતર મળે ત્યારે, તો બળની દિશામાં સ્થાનાંતર મળે તો આપણને કાર્ય શું મળશે કે જ્યારે પદાર્થ ઉપર બળ લગાવવામાં આવે છે અને બળની દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે છે તો એવા પદાર્થો ત્યારે આપણને શું મળે છે પદાર્થ પર કાર્ય થયું તેમ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે એ પણ જોયું કે જો બળ લગાડતા પદાર્થ ઝડપથી વધારે સ્થાનાંતર કરે તો ઝડપમાં ફેરફાર કેવો હશે વધારે હશે, અથવા તો જો વધારે બળ આપવામાં આવશે તો પણ આપણને મળતો ઝડપમાં ફેરફાર વધારે જોવા મળે છે. પરંતુ પછી આપણે એવું જોયું કે જો બળની દિશામાં સ્થાનાંતર થતું ન હોય તો બળના બે ઘટકો મળે. એના પરથી કાર્યની વ્યાખ્યા શું મળી F cos θ મલ્ટીપ્લાય D. બરાબર છે. એના ઉપર આપણે અદિશના પદમાંથી સદિશમાં લખો તો સદિશ F સદિશ D લખી શકીએ છીએ. ચલો તો આ સેશનમાં બધાને ખબર પડી ગઈ. હવે આગળ વાત કરીએ કે કાર્યની વ્યાખ્યા આપણે જણાવી દીધી કે કાર્યની વ્યાખ્યા આ મુજબ છે. તો કાર્યની વ્યાપક વ્યાખ્યા જણાવી તેના વિશિષ્ટ કિસ્સાઓ ઉદાહરણ આપી સમજાવો કે આપણે જે કાર્યની વ્યાખ્યા સમજ્યા એ કાર્યની વ્યાખ્યા આપી એના વિશિષ્ટ ઉદાહરણો આપણે સમજવાના છે. તો વ્યાખ્યા આપણે ભૂલી ગયા કે કાર્ય બરાબર શું, તો કાર્ય શું તો બળ વડે થતા સ્થાનાંતરના મૂલ્ય અને સ્થાનાંતરની દિશામાંના બળના ઘટકના મૂલ્યના ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે. એટલે કે કાર્ય બરાબર W બરાબર F D cos θ બરાબર F ઇન્ટુ D. ચાલો આનો એકમ શું બોલશે, આનો એકમ શું બનશે, બળનો આવે ન્યૂટન, આનો આવે મીટર, તો ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા એ બળનો શું આવે એ બરાબર M એ લખીએ તો kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. બરાબર છે. ચલો આગળ જઈએ વિશિષ્ટ કિસ્સાઓ. તો આની અંદર આપણે વિશિષ્ટ કિસ્સાઓ જોઈશું કે જો થીટા આનું મૂલ્ય છે જો 0 હોય કે cos θ અંદર જો થીટા કેવો હોય 0 હોય તો બળ અને સ્થાનાંતરની દિશા સમાન હોય છે. ઓબ્વિયસલી થીટા 0 તો પછી cos θ આવવાનો કોઈ મતલબ જ નથી. તો બળ અને સ્થાનાંતર કેવા હશે સમાન દિશામાં હશે તો કાર્ય કેવું મળશે ધન જોવા મળે છે. તમને એક્ઝામ્પલ આપીએ કે મુક્ત પતન કરતો કોઈ પદાર્થ છે અને આ મુક્ત પતન કરતો પદાર્થ પર જો ગુરુત્વાકર્ષણ બળ જે અધો દિશામાં લાગે છે તથા સ્થાનાંતર પણ તે દિશામાં જોવા મળે છે. એટલે બળ ક્યાં લાગ્યું અધો દિશામાં, સ્થાનાંતર ક્યાં થયું અધો દિશામાં થયું. તો અહીંયા મળતું કાર્ય કેવું કહેવાય પોઝિટિવ કહેવાય. કેવું કહેવાશે પોઝિટિવ કહેવાશે. ચલો બીજું જોઈએ કે કાર્ય W બરાબર F ઇન્ટુ D. એટલે આની અંદર કહીએ કે F ઇન્ટુ D બરાબર F એટલે શું M A આવે પણ અહીંયા આપણે કયું બળ લગાવીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ, એટલે M ઇન્ટુ G ઇન્ટુ D, જ્યાં D એ સ્થાનાંતર છે, M એ પદાર્થનું દળ છે અને G એ ગુરુત્વ પ્રવેગ છે. બીજો કિસ્સો કે જો θ બરાબર π/2 હોય એટલે કે F અને D વચ્ચે એંગલ હોય π/2 હોય તો બળ સ્થાનાંતર લંબ મળ્યું કહેવાય અહીંયા આગળ. માટે કાર્ય W બરાબર F ઇન્ટુ D
ડી cos π/2 તો cos π/2 કેટલી પાસે 0 તો આપણે શું મળશે આગળ 0 જોવા મળે છે એટલે કાર્ય મળશે 0 જો બળ અને સ્થાન એકબીજાને લંબ હોય તો કાર્યનું મૂલ્ય કેવું મળશે 0 જોવા મળે છે એટલે કે બળ અને સ્થાન પરસ્પર લંબ હોય તો પદાર્થ પર બળ દ્વારા કોઈ કાર્ય થતું નથી પદાર્થ પર કોઈ કાર્ય જોવા મળતું નથી ખ્યાલ આવી ગયો છે પ્રસ્તુત કિસ્સામાં બળ વડે ઉત્પન્ન થતો પ્રવેગ વેગને લંબ છે તે માત્ર વેગની દિશા બદલી શકે પરંતુ મૂલ્ય નહીં એટલે કે જ્યારે આપણે જો બળ અને સ્થાન એકબીજાને કેવું હોય લંબ હશે તો આપણને અહીંયા મળતું કાર્ય કેવું મળે છે 0 જોવા મળે છે તમને એક્ઝામ્પલ આપીએ કે નિયમિત વધુ ગતિમાં કોઈ પદાર્થ હોય જે નિયમિત આ રીતે વર્તુળ ગતિ કરે છે પરંતુ બળ ક્યાં લાગતું હશે કેન્દ્રગામી બળ લાગતું હશે તો કેન્દ્રગામી બળ પદાર્થના તત્કાલીન વેગને કેવું હોય છે લંબ હોય છે પદાર્થ આમ ફરતો હોય છે અને કેન્દ્રગામી બળ ક્યાં છે કેન્દ્ર તો એ બળને આ કેન્દ્રગામી બળ જે છે એ તત્કાલીન વેગને કેવું હશે લંબ હોય પરંતુ તત્કાલીન સ્થાનાંતર લંબ હોવાથી પરંતુ સ્થાનાંતર થાય છે આ રીતે એ કેન્દ્રને કેવું છે લંબ છે માટે કેન્દ્રગામી બળ થતું કાર્ય 0 થાય છે એટલે પદાર્થ તો ગોળનો ગોળ ત્યાં ફરે છે પરંતુ ત્યાં દૂર પદાર્થનું સ્થાનાંતરમાં કોઈ ફેરફાર થતો નથી માટે જ્યારે આપણે કોઈ પદાર્થને ગોળ વધુ કરાવતા હોય ત્યારે તે પદાર્થ કેવો હોય છે નું કાર્ય આપણને 0 જોવા મળે તમને એક્ઝામ્પલ આપીશ બેઝિક એક્ઝામ્પલ તમને આપવામાં આવે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા જે ભૂસ્થિર ઉપગ્રહો છે એ ગ્રહો તો જો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એની આસપાસ તો ફરે છે પરંતુ કાર્ય કેવું કહેવાશે 0 એ કાર્ય થતું નથી એવું કહેવામાં આવે કહી શકાય બરાબર છે તો આ વાત થઈ કે જો થીટા આપણને π/2 મળતો હોય ત્યારે તો એમાં આપણને કાર્ય કેવું મળે 0 જોવા મળે છે બીજો એક કિસ્સો જોઈએ કે જો થીટા બરાબર પાઈ હોય કે જો થીટા બરાબર પાઈ હોય તો એફ અને ડી સ્થાનાંતર પરસ્પર કેવા હોય વિરુદ્ધ દિશામાં મળે પરિણામે કાર્ય ઋણ જોવા મળે છે એટલે કે w બરાબર f × d cos પાઈ તો cos પાઈ = -1 તો કાર્ય મળ્યું -f × d આમ પદાર્થ દ્વારા બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે તેમ કહેવામાં આવે છે એટલે કે જ્યારે થીટા બરાબર પાઈ લેવામાં આવે તો બળ અને સ્થાનાંતરના મૂલ્ય પરથી આપણને કાર્યનું મૂલ્ય નેગેટિવ જોવા મળે છે કેવું જોવા મળે છે નેગેટિવ તમને હું એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે ગતિમાન કાર છે અને ગતિમાન કાર પર આપણે બ્રેક લગાવીશું તો બ્રેક લગાવવાથી એની વિરુદ્ધ દિશામાં કાર થવા માટે બ્રેક લગાવતા કાર ઊભી રહે છે બાકી કાર ઊભી રહે નહીં આમ કાર દ્વારા ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય થયું છે તેમ કહેવામાં આવે છે તો આ વાત થઈ ત્રીજો મુદ્દો કે કાર્ય ઋણ ક્યારે મળે જો કાર્ય ધન મળ્યું કાર્ય 0 મળ્યું અને કાર્ય ઋણ પણ મળ્યું હવે આગળ વાત કરીએ કે જો 0 ≤ θ π/2 હોય તો cos θ નું મૂલ્ય ધન મળે અને કાર્યનું મૂલ્ય પણ કેવું ધન જોવા મળે છે પરંતુ જો π/2 θ π હોય તો cos θ નું મૂલ્ય ઋણ એટલે કાર્ય પણ કેવું મળશે ઋણ જોવા મળે છે તો આ થયા વિશિષ્ટ કિસ્સાઓ વિશેની ચર્ચા જે તમારે ધ્યાનમાં રાખી તેને યાદ રાખવાની છે કે અલગ અલગ કિસ્સામાં મળતું કાર્યનું મૂલ્ય આપણને કેવું જોવા મળે તો આપણને કાર્યમાં આ રીતે ફેરફાર જોવા મળે છે બરાબર છે કે થીટા બરાબર આપણે જો કેટલું લઈશું જો થીટાનું મૂલ્ય આપણે લઈએ છીએ 19 તો આપણને કાર્ય મળશે ઋણ જો થીટા મૂલ્ય આપણે લઈએ છીએ પાઈ તો કાર્ય મળે છે ધન અને જો થીટાનું મૂલ્ય આપણે લઈએ છીએ 0 તો કાર્ય આપણને ધન જોવા મળે છે cos પાઈમાં આપણને પાઈના મૂલ્ય આપણને કાર્ય ઋણ મળશે ઓકે તો આ વાત થઈ કાર્ય વિશે તેના અલગ અલગ કિસ્સાઓ વિશે કાર્યની વ્યાખ્યા ખબર પડી ગઈ પૂછાય કાર્ય એટલે શું કાર્યનો એકમ આપો તમને આઈડિયા આવી જવું છે કાર્ય એટલે શું છે તો કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એનો એકમ શું આવશે ન્યૂટન × મીટર અને એના કિસ્સાઓ આપણે અલગ અલગ જોયા એના વિશે પણ આપણે ચર્ચા કરી ઓકે હવે આગળ વાત કરીએ કે પદાર્થ પર ચલ બળ દ્વારા થતું કાર્ય સમજાવો કે કોઈ પદાર્થ છે અને એ પદાર્થ પર ચલ બળ દ્વારા થતું કાર્ય સમજાવવાનું છે તો એના માટે આપણે અહીંયા એક દ્વિપરિમાણીય એક આકૃતિ લઈશું જે આપણને XYના ફોર્મમાં અહીંયા આપેલી છે આ છે દ્વિપરિમાણીય આકૃતિ જે આપણે XYના ફોર્મમાં જોઈ શકીએ છીએ હવે આકૃતિમાં આપણને દર્શાવ્યા પ્રમાણે આપણે ધારો કે કોઈ બિંદુ A છે આ બિંદુ A થી ધારો કે બિંદુ B સુધીનો આપણે વક્રમાર્ગ બતાવ્યો છે અને આ વક્રમાર્ગ દરમિયાન ચલ બળની અસર હેઠળ પદાર્થ પર કાર્ય થઈ રહ્યું છે ધારો કે આ વક્રમાર્ગ પર આપણે જુદા જુદા બિંદુએ અલગ અલગ બળના મૂલ્યો એટલે કે F તમે શકો છો F F2 F2 Fn એમ અલગ અલગ બિંદુએ બળના મૂલ્યો તેમજ તેની દિશા પણ બતાવવાનો પ્રયત્ન કરેલો છે અને એનું ઇનશોર્ટ ઓફ કે અહીંયા મળતા દરેક બિંદુએ મળતા બળના મૂલ્યો અને દિશા કેવા છે જુદા જુદા છે જ્યારે ચલ બળની વાત કરી રહ્યા છે તેની વાત કરીએ છીએ હવે આવી સ્થિતિમાં આપણે કાર્ય ગણવું હોય તો કાર્ય ગણવા માટે આપણે A થી B માર્ગ સમગ્ર માર્ગ પર થતું
માર્ગની આપણે વાત કરવી પડે અને આ વાત કરવા માટે આપણે આખા માર્ગ ઉપર નાના નાના સૂક્ષ્મ ખંડો લેવા પડે, જે આપણે અગાઉ પણ કરતા આવ્યા છે. અને આવા રેખાખંડો ધારો કે મેં આપણે ધારે છે કે રેખાખંડ ડેલ્ટા L1 છે, બીજો ડેલ્ટા L2 છે, એવી રીતના ડેલ્ટા Ln લઈએ છીએ. એવો આપણે અલગ અલગ રેખાખંડોમાં વિભાજિત થયેલા ગણી લઈએ છીએ. આ દરેક ખંડ એટલો સૂક્ષ્મ છે કે તેને આપણે એક સુરેખા તરીકે લઈ શકીએ છીએ. હવે ધારો કે પહેલો જે ખંડ છે એના પર લાગતું બળ ધારો કે F1 છે, બીજા ખંડ પર લાગતું બળ F2 છે, એના એનમાં ખંડ પર લાગતું બળ કેટલું છે? Fn છે. હવે આ જે ખંડો છે સૂક્ષ્મ હોવાને કારણે આ બળો જે તે ખંડ ઉપર લાગે છે લગભગ કેવા છે? સમાન છે, અચળ છે, એવું આપણે કહી શકીએ. મતલબ એ ધારો કે પહેલા ખંડ ઉપર સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્યની વાત કરીએ તો કાર્ય માટે તે સ્થાનાંતર અને લાગતા બળના અદિશ ગુણાકાર કરીને મેળવી શકાય. બરાબર. તો પહેલા ખંડ માટે મળતું કાર્ય કેટલું મળશે? F1 ડેલ્ટા L1, બરાબર, બળ ગુણ્યા સ્થાનાંતર પરથી F1 ડેલ્ટા L1, બીજા માટે F2 ડેલ્ટા L2, એવી રીતે ત્રીજા માટે F3 ડેલ્ટા L3, રીતના એનમાં માટે Fn ડેલ્ટા Nn. અને સમગ્ર માર્ગ પર મળતું કેટલું આવે? તો બધા શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો સિગ્મા ઓલ આખો ખંડ એટલે કે A થી B માર્ગ પરનો તો Fi ઇન્ટુ ડેલ્ટા Li. ખ્યાલ આવે છે? બરાબર. હવે આ આપણે આ સમીકરણ નંબર 1 જે છે એમાં આપણે આને કરવા માટે સંકલન કરવા માટે લિમિટ લેવી પડે. લિમિટ કરીશું તો આપણે શું કોઈ બધા સંકલનમાં લખી શકીએ. તો કાર્ય W બરાબર સંકલન A થી B F ઇન્ટુ DL. ચલો, A થી B F ઇન્ટુ DL. હવે સદિશ ગુણાકાર છે અહીંયા આગળ, તો આપણે લખવું પડે સદિશમાં તો F DL cos θ. બરાબર છે. જ્યાં આ A થી B છે, A થી B નિશાની જે છે A થી B સુધીનો વક્રમાંક A થી B માં થતું કુલ રેખા સંકલન કાર્ય માટે બતાવે છે. ગોટ ઇટ. તો આપણે ચલ બળ મળતું કાર્ય જોયું કે આપણે તેમાં શું આપણે તો આપણે પહેલામાં એક માર્ગ ધાર્યો કે માર્ગ A થી B છે. હવે આખા માર્ગ થતું કાર્ય કુલ શોધવું એમાં શું કરવું પડે? આખા માર્ગ પર નાના સૂક્ષ્મ ખંડ ધરવા પડે. તો મેં આખા ખંડ ઉપર નાના સૂક્ષ્મ ખંડો ધારી લીધા, 1 2 3 એ રીતના અલગ અલગ એના આપી દીધા કે ડેલ્ટા L1 ડેલ્ટા L2 ડેલ્ટા L3 ડેલ્ટા Ln. હવે આપણે એક સૂક્ષ્મ ખંડ થતું કાર્ય શોધવું છે. આપણે કાર્ય હોય તો બળ તો આપણને શું મળે? કોઈ એંગલ મળે. આપણે આગળ ભણી ગયા ચલબળ થતું કાર્ય આવે તો F ઇન્ટુ cos θ d cos θ. તો અહીંયા તો પહેલા ખંડ માટે મળતું કાર્ય કેટલું હતું? કાર્ય W1 બરાબર F ઇન્ટુ D મુજબ. તો અહીંયા આપશે F1, અહીં શું આવશે? D cos અથવા ડેલ્ટા L cos phi થીટા જે હોય. બરાબર છે. એ રીતના બીજા ખંડ માટે, ત્રીજા ખંડ માટે, ચોથા ખંડ માટે અલગ શોધવું પડશે. ત્યારબાદ હવે આખા માર્ગ પર મળતું કુલ કાર્ય શોધવામાં શું કરવું પડે? બધાનું સંકલન કરવું પડે. સંકલન માટે શું કરવું પડશે? સદિશ સરવાળો કરવો પડશે. એટલે સંકલન કરવા માટે મેં સદિશ સરવાળો કર્યો. સદિશ સરવાળો કર્યો એટલે સંકલન મળી ગયું. જ્યાં A થી B છે સમગ્ર માર્ગ પરનો વક્રમાંક પરનું રેખા સંકલન દર્શાવે છે, જે કાર્ય માટે આપણે અહીંયા ફલીભૂત કર્યું છે. ઓકે. તો આજે આપણે સેશન જોયું કાર્ય વિશે અને ચલ બળ વડે થતું કાર્ય તેમજ કાર્યના અલગ અલગ બે કિસ્સાઓ તેમજ તેની વ્યાખ્યાઓ સમજ્યા, એના વિશે આપણે ખ્યાલ આવ્યો હશે. ઓકે. તો એવી આશા રાખીશું કે આજના સેશનમાં આપ સૌને કાર્ય વિશે ખબર પડી હશે, મજા આવી હશે અને એન્જોય કર્યો હશે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં હજુ પણ થોડી આગળ વાત કરીશું. તો ત્યાં સુધી આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.